ગુજરાત ફોકસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું હીરા. આજના મુખ્ય સમાચાર. ભારત બિલ્ડકોન 2026માં કિચ ઇન્ડિયાએ રજૂ કરી નવીન પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી, દેશ વિદેશના ખરીદદારોમાં આકર્ષણનું કેન્દ્ર. ભારતના બિલ્ડિંગ મટીરિયલ્સ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગના સૌથી મોટા પ્રદર્શનોમાંના એક ભારત બિલ્ડકોન 2026માં ભાગ લઈ રહેલી કિચ ઇન્ડિયાએ પોતાની અદ્યતન પ્રોડક્ટ્સ, નવીન ટેકનોલોજી અને ગુણવત્તાસભર સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત આ ભવ્ય એક્સપોમાં દેશના 100મી વધુ શહેરો તેમજ 24મી વધુ દેશોના ઉદ્યોગકારો, ખરીદદારો, આર્કિટેક્ટ્સ, બિલ્ડર્સ, ડિઝાઇનર્સ અને વેપારીઓ ભાગ લઈ રહ્યા છે. વન નેશન, વન એક્સપો થીમ આધારિત ભારત બિલ્ડકોન 2026 ભારતીય બિલ્ડિંગ મટીરિયલ્સ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડી રહ્યું છે. એક્સપોમાં ભાગ લઈ રહેલી કિચ ઇન્ડિયાને દેશ વિદેશના મુલાકાતીઓ અને બિઝનેસ પ્રતિનિધિઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે કિચ ઇન્ડિયાના ડિરેક્ટર નીતિન હાપાણીએ જણાવ્યું હતું કે ભારત બિલ્ડકોન 2026 જેવા રાષ્ટ્રીય સ્તરના પ્લેટફોર્મ પર ભાગ લેવું અમારા માટે ગૌરવની વાત છે. કિચ ગ્રુપ મેન્યુફેક્ચરિંગ ડાયરેક્ટર નીતિન હાપાણી. ખાસ કરીને ઇન્ડિયા બિલ્ડકોનમાં પાર્ટિસિપેટ થયા છો આજે, શું કહેશો? એશિયા બિલ્ડકોનની અંદર અમે લોકો સેકન્ડ ટાઈમ પાર્ટિસિપન્ટ અત્યારે કરી રહ્યા છીએ અને ડે બાય ડે જે ભારત બિલ્ડકોન જે છે એ સારું એવું ગ્રોથ કરી રહ્યું છે અને જે પાર્ટિસિપન્ટ લોકો કરી રહ્યા છે અને જે લોકો આવે છે, જે ફોરેનથી જે લોકોને બાયર બોલાવ્યા છે, આજનો જ ફર્સ્ટ ડેનો જે એક્સપિરિયન્સ છે એ ઘણો મને સારો લાગ્યો અને જે રીતે ભારત બિલ્ડકોનની ટીમ જે છે જીતુભાઈ કચેરિયાની લોકો અને મિનિસ્ટ્રી સાથે જે કોમ્યુનિકેશન કરીને જે મિનિસ્ટ્રી જે સપોર્ટ આપી રહી છે તો ઇઝ વેરી ગુડ અને ફ્યુચર માટે બહુ સારું મને લાગે છે. ખાસ કરીને પીએમના નેતૃત્વમાં ભારતની ડબલ્યુ કરી રહી છે, શું મેસેજ વિશે અને શું કહેશો આપણે? પહેલાં તો આપણે કોંગ્રેચ્યુલેશન કરી કે મોદી સાહેબને અને મોદી સાહેબની આખી ટીમને કે જે 12 વર્ષ મોદી સાહેબના સક્સેસફુલી પૂર્ણ થયા છે એ બદલ મોદી સાહેબ અને એમને આખી ટીમને અને બહુ ધન્યવાદ કે ભારત માટે જે મોદી સાહેબનું વિઝન અમે જોઈ રહ્યા છીએ. અમે લગભગ 34 યર્સના આ ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે કામ કરીએ છીએ, પણ છેલ્લા જે 12 વર્ષ 10 વર્ષથી અમે જે વર્ક જોઈ રહ્યા છીએ, જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ, જે ક્વોલિટી ઓફ વર્ક જોઈ રહ્યા છીએ અને એ ખૂબ સારું છે અને વિઝન જોયું આજે કે જે મિનિસ્ટ્રી લોકોએ જે અત્યારે ગવર્મેન્ટ આવતા 10 વર્ષનું વિઝન લઈને આવ્યા છે તો ઘણું સારું ડેવલપમેન્ટ અત્યારે ભારતનું જોઈ રહ્યા છે. એક્ઝિબિશનનો